હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અહીંયા વાગી ગયા છે 11:30. અનુષ્કાબેન જો બનાવી રહ્યા છે નાસ્તો. અનુષ્કાબેને બનાવી દીધી છે મેગી. વિરાટના માટે મેગી બનાવી રહી છું. તો ગેસ વિરાટ અહીંયા જો મેગી બનાવી તો ચોકલેટ લઈને બેઠો. અને અહીંયા મારે બનાવવાનું છે બટાકાનું શાક. તો તેલ ગરમ થાય એટલે બનાવી દઉં બટાકાનું શાક. બનાવી છે વિરાટ માટે, પણ ખાવાવાળા છે 2-3 જણા. બનાવવાની હતી ને પેલું કે માન નહીં ખાય, પેલું કે માન નહીં ખાય. અને બનાવી એટલે બધા ખાવા આવી ગયા છે. દ્રષ્ટિ ને અનુષ્કા ને વિરાટ ને. હા ટેસ્ટી મેગી. હા તો ખાઈ લે હાડો મેગી જાઓ. પછી રોટલી શાક ખાજો ને. આ ચોકલેટ ખાઈ લો. મન પણ થોડીક હાલજો ટેસ્ટ કરવા માટે. અનુષ્કાબેન કેવી બને તમારી જોડે ખાઈ લો. અને એક જ ચમચી ખાવી છે. હવે નહીં ગરમ ગરમ કઈ ખાય ઠંડી સારું બધું. શાક બનાવી દો તો લગીને શાક બનાવી દો. રોટલી લોટ વધ દો. શાક બનાવીને આવી જાઉં છું ને તમારા જોડે જ ખાવી. એક જ ચમચી બસ, વધારે નહીં. ખાલી મોંનો સ્વાદ. કોફી બનાવીને પીવી છે. અનુષ્કા નહીં પીવાની કોફી? ના, કોફી મેં જોયું ને તો કોફી સારી નથી. કેમ? અમારા હતા છોકરાઓ માટે. છોકરાઓ બધા નાના છોકરા હતા. કોફી ના પીવાય એમ? સારું તો હું મારા માટે એકલી તમારા જોડે ખાઈ લઈશ તો બસ બહુ થઈ ગઈ એટલી તમારે બહુ નહીં ખાઈ. હા મમ્મી હવે ખાશે તો લગ્ન વરસાદ તો થવાનો. કેમ કે આઈ એમ મેરીડ. ખાની તું કોણે કીધું તમે લ્યા ગયેલા? ઘેર ઉપર બોલાવેલો? ઉપર કોઈ બોલાવા આવે? ઊંઘી નતા રહ્યા તમે આગળ? બાલીએ કીધું તા. વિરાટ આવી તમને વિરાટની તાર છે હો હતા તો આ એક્સ્ટ્રા કોને તારી લઈને વીરા પૈસા વીરુ ये लो जल्दी पकड़ो यार. तो थाई जो से એમ ના ખાવાનું મમ્મી. તા કાગળ ખોય તો જ ખાવાનું. એવું મને લાગ્યું કે આગળ હાથે ખાવાનું. હોગી જો જલ્દી ખાઈ જા. ले ला. चलो गैस कुल्फी खाते हैं. विंटर या के समर के लिए. समर में तो एक और चीज भी होती है. पहली वक्त खाधी समરમાં મેં કેન્ડી. એ તો બરફ જ પહેલી વાર આવે ને. હવે બરફ આવતો હતો પણ જાણે વોટર પાર્ક હતી. આ ખૈલા ને એટલે વોટર પાર્ક. તાર પપ્પા જે ટિકિટ બુક કરી દીધા. जय माता जी. जय माता जी. जय माता. જય માતાજી. હવે વેકેશન એન્જોય કરીને આવી ગઈ છે મામાના ઘરે. અને પિયુષ આવીને તરત જો અહીંયા ચિયારી વધવા માટે બેસી ગયો છે. મમ્મા ઘેર ચિયારી ખાવાનું મન થઈ ગયું હશે નહીં? ને કાવ્યાબેન જો આવીને તરત કપડાં કાઢવા માંડ્યા છે. અરે કાઢી બેટા થોડો આરામ તો કર લે. બાલી આલી મસ્ત મીઠી મીઠી કેરી આવી ગઈ છે. મમ્માના ઘેરથી જ મસ્ત કેરી આવી ગઈ છે. કોને આલી કેરી? બિગર મમ્મી આલી. કે મને ખબર છે અમે ખાતા હતા જ ને. અમે નાના હતા ખાતા હતા. અંદર જો એ હોય છે આપ કંઈ અંદર જોઈને ખાવાનું. અંદર ઈયર હોય છે પાકી બહુ હોય ને. તને કહું છું ક્યારીની અંદર કંઈક કાવ્ય આવી તરત દેખ ખાલી કરવા માંડ્યા છે. કાવ્ય ગમતું હતું? નજર અડતી હતી શું લેવા? એક જ દાડા. કેમ? કપડા કપડો કઢાવશું તો 3 દિવસ રાતે પહેલાં કેરી ખાઈ પડશે આંગણની મસ્ત મીઠી મીઠી. છાસ બનાવજો. શું છાસ? છાસ ભરવાડની ખાટી ખાટી છાસ હવે પીધેલી. પછી પેલું દૂધ કપડા કઢાવું છું. થોડું આરામ કર. પંખે બેસી જાય. ગરમી લાગતી હશે. હાથ પગ દેખાડ. ગેસ કાવ્ય આવી ગઈ છે મમ્માના ઘેર જઈને. મસ્ત મસ્ત કેરી લઈને આવી ગઈ છે. કેરી ખાઈને જોઈએ તો મસ્ત મીઠી મીઠી કેરી છે.
બસ વાગી ગયા છે 4 જાય છે ઘાસ કાપવા માટે વાઈફને પકડાતું નથી એટલે વાઈફ આવે છે રિપીટ કરવા માટે जनरल का ऑप्शन नहीं दिखाया બેગમાં ના મૂકી દેવાય પૂરા થઈ ગયા તે હું તારા હશે ને પેલા હું આવી ગયા પીસ જો આવીને તરત ક્યારે ખાવા માંડી બધામાં પૈસા વપરે અડધા વપરે કે હતા આશામાં હતા કેમ તો માસીમાં ને છૂટા નહોતા બહુ વપરાય માસીમાં 100 રૂપિયા પાછા આપશે એવું માસી જે છૂટા નહોતા એટલે ઘાસ કાપવાનું દાળ મૂકીને અહીંયા જો એક સીટી વાગે જ નથી દાળ પણ મારી બળી ગઈ છે કેમ કે કુકર થઈ ગયું છે ખરાબ ફસ્ટ ત્યારે તો એક સીટી વાગી નહીં જો દાળ તો આમ તો ચડી ગઈ છે થોડી થોડી બળી પણ ગઈ છે નીચેથી જો એક સીટી વાગી નથી કુકરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે જેમ બે કુકરમાં બદલાવવું પડશે હવે દાળ આમાંથી કાઢીને બીજા કુકરમાં મૂકવી પડશે ત્યારે મારી દાળ થશે હું વિચાર્યું તો ગેસ કાપીને આવે ત્યાં સુધી દાળ થઈ જશે આવીને તો ભાત મૂકી દેશે હવે દાળ મારી થઈ નથી એટલે દાળ એવા કરો હવે હું કરો સુધી દાળ ફરીથી બનાવવી પડશે કેમ કે સીટી નહીં વાગીએ કંઈ તો કંઈ સંસ્થાને આવે છે એક ક્લાસ એટલે ફોન મારે આપવો પડશે વિદ્યાકુલનો ક્લાસ આવે છે એમને ફોન જોઈએ છે ને કાવ્યાબેનને અહીં તરત ભૂખ લાગી ગઈ છે જો તો નાસ્તો કરવા બેસી ગયા જે આમ કરીને આમ કરીને આમ કરીને જે માતાજી જય માતાજી આ રીતે ખવાય ચાલો આપણે દાળ ફરીથી મૂકી દઈએ ને ભાત પણ મૂકી દઈએ એટલે બે આપણે સાથે થઈ જાય ને પછી જે ભાત તો મૂકે નહીં દાળ એટલી જ મૂકી પણ ચડી નહીં ઉપર બદલાવવું પડશે કાલ કાલ જવું પડશે આપણે તો નહીં લઈ જાય બકા તારે જે લાવવું એ મંગાવી દેજો લો તમારો ક્લાસ આવે છે ને ફોન આપી